નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ગીરગઢડા તાલુકાના બેડિયા ગામે સરપંચ પ્રતિનિધિ અને જેસીબી ચાલકે યુવાનને પકડી જાહેરમાં ઢોર માર માર્યો તો વારંવાર અરજીઓ કરીને ગામની પથારી ફેરવે છે તેવું કહી યુવકની બાઇક રોકાવી સરપંચ પ્રતિનિધિએ યુવકને પકડીને માર માર્યો। ગીરગઢડાના બેડિયા ગામે ખેતી કામે જતા જયસુખ ચના બલદાણિયાને બાઇક ઉપરથી રોકાવીને તો અહીંયા શું આવ્યો છે અને અમારા ફોટા પાડી અમારા જેસીબી પકડાવે છે તેવો આક્ષેપ કરીને ભૂંડીગાળો આપી ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો। જ્યાં બેડિયા ગામના મહિલા સરપંચ પ્રતિનિધિ સુરેશભાઈ ઉર્ફે ગુણાભાઈ હળિયા દોડી આવેલ અને તું અરજીઓ કરી ગામની પથારી ફેરવે છે તેવું જણાવીને જયસુખભાઈને જમણા હાથની કોણીમાં લાકડાનો ધોકાથી માર મારેલ। ઈજાગ્રસ્ત જયસુખભાઈ બલદાણિયા સારવાર અર્થે ગીરગઢડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ગીરગઢડા પોલીસમાં બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। બેડિયા ગામના સરપંચ પ્રતિનિધિ સામે પેશકદમી અને ગેરરીતિ અંગે રજૂઆત સરકારના વિવિધ અધિકારીઓને અગાઉ કરી હતી તેનું મનદુખ રાખી આ મારામારી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રિપોર્ટર મનુ કવા, ટીવી18 ન્યૂઝ ગુજરાતી, ગીરગઢડા।